નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી ધામધૂમથી શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। જનજાતીય ગૌરવ અને ભગવાન તરીકે પૂજાતા બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન દરેક તાલુકા લેવલે કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે દાહોદ તાલુકાનો કાર્યક્રમ દાહોદ ચાપરી મુકામે આવેલ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત પહેલા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમથી શરૂઆત થઈ હતી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની વીરતાની સ્મૃતિઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ભાજપ સરકાર દ્વારા યોજનાઓ થયેલ આદિવાસીઓના વિકાસની ચર્ચા કરી હતી અને તેમને દેશની મુખ્ય ધારામાં આગળ વધારવા માટે વધુ કર્યું અને યોજનાઓના લાભ આપી આગળ લાવવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। આ પ્રસંગે સન્માન પાત્ર ખેલાડીઓએ મેળવેલ સિદ્ધિ માટે પ્રમાણપત્ર અને મોમેન્ટો, આવાસ યોજનાઓના ઓર્ડર અને પાકા મકાનોના ઓર્ડરો તથા આવાસોની ચાવી આપી અને કુંવરબાઈનું મામેરુના ચેક આપવામાં આવ્યા હતા। દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ તેમના પ્રવચનમાં ભાજપ સરકાર દ્વારા જળ અને જંગલની જમીનના હક આપ્યા, પાકા મકાનો અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ ગરીબ લોકોને આરોગ્યના થતા તોતિંગ ખર્ચાથી બચાવવા માટે આપી છે। આજે દાહોદ મુકામે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ખૂબ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આમાં મારી સાથે અહીંયા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજી, અહીંયા પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ અને અહીંયા જાડેજાજી, એસપી શ્રી, સૌ પદાધિકારીઓ સાથે અહીંયા આ કાર્યક્રમની ઉજવણી થઈ છે। આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, એમાં આપણે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે અને એમાં આ આદિવાસી સમાજ માટે સરકારે શું યોજનાઓ બનાવી છે અને એ યોજનાઓના કેવા અમલ થયા છે એ આપણે જોઈએ છીએ। હમણાં મંચ પરથી આપણે આદિવાસી સમાજની દીકરીઓ અને આદિવાસી સમાજના લોકોને, જેમાં દીકરીઓ હતી એને તમે જુઓ કે એક ચેક વિતરણ કરવામાં આવ્યું। જે દીકરી સ્પોર્ટમાં આગળ આવી એનું પણ સન્માન કરવામાં આવ્યું। જે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મારા આદિવાસી સમાજના ભાઈઓને ચેક વિતરણ કરવામાં આવ્યું। હું એ વાત જરૂર કહીશ કે આદિવાસી સમાજનો જો વિકાસ થયો હોય કે આદિવાસી સમાજ માટે જ્યારે કોઈ વિચાર્યું હોય તે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિચાર્યું છે। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમના ધ્યાન પર આવ્યું કે ખરેખર ગુજરાતમાં પણ આદિવાસી સમાજને ખૂબ તકલીફો છે, ત્યારે એમણે આદિવાસી સમાજ માટે, તેમના વિકાસ માટે, એમના શિક્ષણ માટે એક સરસ રોડમેપ બનાવ્યો અને આજે તમે કોઈ પણ આદિવાસી સમાજના કે આદિવાસી ગામમાં જશો તો ક્યાંય તમને એવું નહીં લાગે કે આ જે વિસ્તાર છે એ વિકાસથી વંચિત છે। શિક્ષણ જોયું હોય તો આજે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ડોક્ટર બન્યા છે, એન્જિનિયર બન્યા છે, વકીલ બન્યા છે, આઈએએસ અધિકારી બન્યા છે। હમણાં જ આપણે વડાપ્રધાનને સાંભળ્યા, એમણે કહ્યું કે આ વિધાનસભામાં પણ ગુજરાતની સરકારમાં સ્પીકર પણ આદિવાસી સમાજના હતા અને આજે આપ જે મંગુભાઈની વાત જે સાહેબે કરી એ મંગુભાઈ આજે રાજ્યપાલ તરીકે પણ કામ કરી રહ્યા છે। હું એ વાત જરૂર કહીશ કે આદિવાસી સમાજનો જો વિકાસ અને શિક્ષણનો અને એના હેલ્થનો વિચાર જો કોઈ કર્યો હોય તો આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે અને આ તબક્કે હું જે 150મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છે તો મારા સમાજના સૌ ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જ્યારે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેને તેમના પ્રવચનમાં આ સરકાર આદિવાસીઓની ચિંતા કરે છે, આ સરકારે અનેક લાભો આપ્યા છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપણે મળે છે, તે માટે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છીએ, તેથી આપણે વિકાસના પંથે આગળ વધી રહ્યા છીએ। આ જનજાતિ યાત્રામાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ એસપી રવિરાજસિંહ જાડેજા, દાહોદ પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લાના સંઘના તથા સંગઠનના હોદ્દેદારો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।